Hello friends, today we are going to learn chapter 6 digital circuits. So digital circuit એની અંદર આપણે જોઈએ કે કોઈ પણ ડેટા હોય છે એ ડેટાને ટ્રાન્સફર કરવા આઈધર તો કરંટ અથવા તો વોલ્ટેજનો સહારો લેવો પડે. તો ઇન ઇલેક્ટ્રોનિક સર્કિટ a signal is an electric current or voltage used to convey data from one place to another. જે રીતે આપણે વાત થઈ કે કોઈપણ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ઇલેક્ટ્રિક સર્કિટનો ઉપયોગ કરીએ છીએ અને ઇલેક્ટ્રિક સર્કિટની અંદર બે પ્રકારના સિગ્નલનો યુઝ થાય છે, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. તો જોઈએ એનાલોગ સિગ્નલ, તો એની અંદર આપણે જોઈએ તો બેઝિકલી આપણને ડેટા જે છે એની કોન્સ્ટન્ટ વેલ્યુ મળે, કે વચ્ચે ક્યાંય ગેપ ના આવે એની વેલ્યુની અંદર. બરાબર છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં એક એનાલોગ સિગ્નલ ડ્રો કર્યું છે. બરાબર, તો એનો મતલબ શું છે, એની ડેફિનેશન શું છે? અ કન્ટિન્યુઅસ ટાઈમ વેરિંગ સિગ્નલ ઓર કરંટ ઓર વોલ્ટેજ ઇઝ કોલ્ડ એન એનાલોગ સિગ્નલ. ધ સર્કિટ દેટ યુઝ સચ ટાઈપ ઓફ સિગ્નલ્સ ઇઝ કોલ્ડ એનાલોગ સર્કિટ. બરાબર, હવે એનાલોગ સર્કિટનું એક્ઝામ્પલ જોઈએ તો શું છે, તો કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. એની અંદર જનરલી આપણે એસી વોલ્ટેજ કહેવાય, બરાબર, અથવા તો એસી સિગ્નલ્સ કહેવાય. તો એ ટાઈપના સિગ્નલનો યુઝ થાય છે અને એ ટાઈપની સર્કિટને શું કહેવાય? એનાલોગ સર્કિટ. બરાબર છે. હવે જોઈએ ડિજિટલ સિગ્નલ, ડિજિટલ સર્કિટ્સ. બરાબર, તો એવું સિગ્નલ જેમાં ટુ ડિસ્ક્રીટ વેલ્યુઝ મળે. બરાબર, કાં તો ઓન હોય કાં તો ઓફ હોય, અથવા તો લો હોય અથવા તો હાઈ હોય. બરાબર છે. તો ડિજિટલ સિસ્ટમ, તો અ સિગ્નલ હેવિંગ ટુ ડિસ્ક્રીટ વેલ્યુ ઓફ કરંટ ઓર વોલ્ટેજ ઇઝ કોલ્ડ ડિજિટલ સિગ્નલ. એન્ડ સર્કિટ વિચ વર્ક્સ ઓન ડિજિટલ સિગ્નલ ઇઝ કોલ્ડ ડિજિટલ સર્કિટ. બરાબર, તો આપણે જોઈએ કે જે ફિગર છે એની અંદર આપણને ફર્સ્ટ જે છે એ એનાલોગ સર્કિટ્સ દેખાડી છે અને સેકન્ડ જે છે એ ડિજિટલ સિગ્નલ્સ દેખાડ્યા છે. તો અહીંયા જે ડિજિટલ સિગ્નલ છે એમાં તમે જોઈ શકશો કે 0 પાસે ઓફ વેલ્યુ દેખાડી છે અને 1 પાસે ઓન વેલ્યુ દેખાડી છે. તો 1ને આપણે +5 વોલ્ટ કન્સિડર કરીએ. બરાબર, તો જ્યારે સર્કિટ ઓન કન્ડિશનમાં હશે ત્યારે સર્કિટમાંથી 5 વોલ્ટ પસાર થતા હશે. બરાબર છે. હવે ડિજિટલ ફોર્મેટ છે એને આપણે બાઇનરી ફોર્મેશન પણ કહેવાય છે. બરાબર, લાઈક શું છે કે ડિજિટલ ઓપરેશન ઇઝ ઇન બાઇનરી ફોર્મ ધેર ઇટ ઇઝ મોર રિલાયેબલ ધેન મલ્ટી વેલ્યુડ એનાલોગ ઓપરેશન. તો કે એસી સપ્લાય છે જે એનાલોગ સિગ્નલ છે એની અંદર આપણને ઘણી બધી સમયની સાથે એની વેલ્યુ છે એ વેરી થતી રહે. જ્યારે ડિજિટલ સિગ્નલની અંદર બે જ વેલ્યુ મળે, કાં તો એ 0 હોય, આઈધર તો એ હાઈ હોય. બરાબર, હવે નંબર સિસ્ટમ, આપણે બાઇનરીની વાત કરી. બરાબર, તો હવે એની અંદર આપણે નંબર સિસ્ટમ જોઈએ કે એ કઈ રીતે વર્ક કરે છે. બરાબર, તો અ નંબર સિસ્ટમ ઇઝ વન ટાઈપ ઓફ કોડ ધેટ યુઝિસ સિમ્બોલ્સ ટુ કાઉન્ટ ધ થિંગ્સ ઓર નંબર ઓફ આઇટમ્સ. હવે કોઈ પણ વસ્તુને આપણે કાઉન્ટ કરવી હોય તો એના માટે આપણે એક નંબર સિસ્ટમનો યુઝ કરવો પડે. અને અહીંયા આપણે બેઝિકલી 4 નંબર સિસ્ટમ જોઈશું, જેમાંની છે એક રેગ્યુલર આપણે જે ધ્યાનમાં આપણે ચલણમાં લઈએ છીએ, યુઝમાં લઈએ છીએ, એને કહે છે ડેસિમલ નંબર સિસ્ટમ. પછી બાઇનરી નંબર સિસ્ટમ છે જે ડિજિટલ સિગ્નલ્સની અંદર યુઝ થાય છે. ત્રીજી છે એ ઓક્ટલ છે અને ચોથી છે એ હેક્ઝા નંબર સિસ્ટમ છે. બરાબર છે. હવે ફર્સ્ટ સિસ્ટમ ડેસિમલ નંબર સિસ્ટમ એ એક એવી નંબર સિસ્ટમ છે જેની અંદર 10 ડિજિટ્સનો ઉપયોગ થાય છે, જે 0 to 9ની અંદર વેરી થતી હોય છે. બરાબર, લાઈક 0 થી 9 નંબરની વચ્ચે જેટલી બી આંકડાથી બનતી સંખ્યા છે તો એને ડેસિમલ સિસ્ટમ કહેવાય છે. બરાબર, એનો આધાર હોય છે એ 10 હોય છે. લાઈક તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે 6 છે તો એની બાજુમાં બેઝમાં 10 લખેલું છે. એ ઇન્ડિકેટ કરે છે કે આપણે જે નંબર લખ્યો છે એ ડેસિમલ નંબર સિસ્ટમને ફોલો કરે છે. રાઈટ. હવે બાઇનરી નંબર સિસ્ટમ જોઈએ, તો એ એક એવી નંબર સિસ્ટમ છે જે માત્ર ને માત્ર 2 ડિજિટ વડે જ દર્શાવવામાં આવે છે, 0 અને 1, આઈધર તો લો ઓર હાઈ. બરાબર, બાઇનરી નંબર સિસ્ટમનો આધાર શું છે, તો કે 2 છે. બેઝ ઓફ ધ બાઇનરી નંબર સિસ્ટમ વોઝ 2.
બરાબર, અને એની અંદર ટોટલ નંબર પણ 2 જ યુઝ થાય છે. એના એક્ઝામ્પલમાં જોઈએ તો 111 કરી અને બેઝ એનો આપેલો છે 2, વિચ મીન્સ કે 111 નહીં પણ 111 છે, જે બાઇનરીની અંદર થાય છે. અને 111 એ ડેસિમલની અંદર કન્વર્ટ કઈ રીતે થાય છે એ આપણે આગળ જોઈશું. થર્ડ નંબર સિસ્ટમ છે હેક્ઝા નંબર સિસ્ટમ. હેક્ઝા નંબર સિસ્ટમની અંદર આપણે 0 થી 9 અને A થી F એ રીતે દર્શાવવામાં આવે છે. મતલબ કે 10 ડિજિટ્સ 0 થી 9, બરાબર, અને એના સિવાય A થી F ને આપણે હેક્ઝા નંબર સિસ્ટમ વડે દર્શાવીએ છીએ. જ્યારે ઓક્ટા નંબર સિસ્ટમની અંદર શું છે તો કે 0 to 7 એ ઓક્ટા નંબર સિસ્ટમને દર્શાવવામાં આવે છે. બરાબર, તો કે 0 to 7 એટલે ટોટલ 8 ડિજિટ્સ થયા, 0 1 2 3 4 5 6 7, બરાબર છે. હવે એના ફિઝિકલ મિનિંગ અને ડેસિમલની સાથે એનો શું રેશિયો છે, અથવા તો ડેસિમલ, બાઇનરી અને હેક્ઝા એ ત્રણેયનું કોમ્બિનેશન કઈ રીતે બને છે એ દર્શાવતું આપણે એક ચાર્ટ જોઈએ. તો ડેસિમલમાં આપણે 0 to 15 નંબર સુધી આપ્યું છે. 16 ટોટલ 16 વેલ્યુ આપણે ડેસિમલની દેખાડી છે, જેમાં બાઇનરીની અંદર 4 ટાઈમ્સ 0, ટ્રિપલ ટાઈમ્સ 0 1, ઓકે, એ ટાઈપનું છે. અને હેક્ઝાની અંદર તમે ખાસ જોશો તો 0 to 9 સુધી એમનેમ છે, લાઈક ડેસિમલની જેમ જ છે 0 to 9, બટ 10 to 15ની અંદર A to F આપણે કન્સિડર કરીએ છીએ. બરાબર, ઓકે. નાવ આપણે હવે કન્વર્ઝન જોઈએ કે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન કઈ રીતે થાય છે. લાઈક આપણે જોયું કે બાઇનરી સિસ્ટમ, આપણે ડેસિમલ ને બાઇનરી સિસ્ટમ મોસ્ટ ફેમિલિયર છે, અને ડિજિટલ સર્કિટ્સની અંદર આપણે બાઇનરી સિસ્ટમનો ઉપયોગ વધારે થાય છે. આપણે એસી જે એનાલોગ સિસ્ટમ છે અથવા તો ડેસિમલ સિસ્ટમ છે એના કરતાં ડિજિટલની અંદર બાઇનરી સિસ્ટમનો ઉપયોગ વધારે થાય છે. તો ડેસિમલમાંથી બાઇનરીમાં અને બાઇનરીમાંથી ડેસિમલમાં આપણે કન્વર્ટ કઈ રીતે કરવું એ જોઈએ. તો ફર્સ્ટ છે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન, બરાબર છે. હવે એની અંદર શું છે તો કે એનો બેઝ છે એ 2 આવે, બાઇનરીનો બેઝ છે એ 2 મળશે, બરાબર છે. તો કોઈ પણ ડેસિમલ નંબર છે, અહીંયા એક્ઝામ્પલની અંદર આપણે લીધું છે 13, બરાબર. તો 13ને આપણે બાઇનરીની અંદર કન્વર્ટ કરવું હોય તો 13 ડિવાઈડ બાય 2 કરવું પડે, બરાબર છે. અથવા તો તમને નીચે એક્ઝામ્પલમાં એક ટેબલ દેખાડેલું છે, બરાબર. જે ટેબલ આપણે જોઈએ કે એના સિમ્પલ 4 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપની અંદર શું છે તો કે ડિવાઈડ ધ નંબર રિપીટેડલી બાય 2, બરાબર. તો હંમેશા બાઇનરી છે ડેસિમલમાંથી બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે આપણે 2 વડે એને ડિવાઈડ કરવા પડશે. સેકન્ડ સ્ટેપ છે રાઇટ ડાઉન ધ રિમાઇન્ડર આફ્ટર ઇચ ડિવિઝન. ઇફ ધેર ઇઝ નો રિમાઇન્ડર રાઇટ ડાઉન અ 0, એન્ડ ઇફ ધેર ઇઝ એન રિમાઇન્ડર રાઇટ ડાઉન 1. ઓકે, તો એ શું કહેવા માગે છે કે જો આપણે આપેલી ડેસિમલ સંખ્યાને આપણે 2 વડે ડિવાઈડ કરીએ છીએ અને છેલ્લે શેષ જો કંઈ નથી વધતી તો આપણે 0 લખવાનું છે, અને શેષ જો વધે છે તો આપણે 1 લખવાનું છે, બરાબર. થર્ડ પોઈન્ટ, કન્ટિન્યુ ટીલ યુ ગેટ અ કોન્ટિનન્ટ 0 એન્ડ રિમાઇન્ડર 1, બરાબર. જ્યાં સુધી આપણને 0 ના મળે અથવા તો રિમાઇન્ડર 1 ના મળે, મીન્સ કે તમને ભાગમાં 0 ન આવે અને છેલ્લે 1 ના મળે શેષની અંદર, ત્યાં સુધી આપણે 2 વડે ડિવિઝન ચાલુ રાખવાનું છે, બરાબર. અને પછીનું ખાસ છે ફોર્થ પોઈન્ટ કે રાઇટ રિમાઇન્ડર ઇન રિવર્સ ઓર્ડર, બરાબર છે. મીન્સ કે જે આપણને રિમાઇન્ડર મળ્યા છે, બરાબર, એને રિવર્સ ઓર્ડરની અંદર લખવાના છે. મીન્સ કે બોટમ ટુ અપ, બરાબર, બોટમ ટુ અપ અથવા તો ડાઉન ટુ અપ, બરાબર. તો એ રીતે તમે એને જ્યારે લેશો ત્યારે આપણને 13 જે છે 13 એની વેલ્યુ શું મળશે 1101, બરાબર છે. અને એ શેની અંદર છે, એનો બેઝ શું છે 2, બરાબર. ખાસ યાદ રાખજો કે નીચેથી ઉપરની સાઈડ લેવાનો છે, નહીં કે ઉપરથી નીચેની સાઈડ, બરાબર છે. તો આ થઈ ગયું આપણું ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. એનું એક્ઝામ્પલ છે 13 ઇઝ ઇક્વલ ટુ 1101, બરાબર. તો હવે આપણે જોઈએ એક્ઝામ્પલમાં કે 13 છે એને આપણે 2 વડે ડિવાઈડ કર્યા હતા. એના પછીનો ટોપિક છે
બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન, બરાબર. આપણે જે રીતે જોયું કે ડેસિમલ ટુ બાઇનરી, હવે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન, એના બી મેઇન 4 પોઈન્ટ છે કે રાઇટ ડાઉન ધ ગિવન બાઇનરી નંબર, બરાબર. તો ગિવન બાઇનરી નંબર આપણે પહેલાં લખ્યા, લાઈક સેમ એક્ઝામ્પલ છે 1101. પછી શું છે તો કે રાઇટ ડાઉન ધ પોઝિશન વેલ્યુ અંડર ઇચ બીટ ઇન ટર્મ ઓફ પાવર 2, બરાબર છે. તો હવે દરેકને આપણે 2 વડે ગુણવાના છે અને એનો સરવાળો એના પછીના ટર્મની સાથે કરવાનો છે, બરાબર. શું કરવાનું છે કે દરેકને 2ના પાવર સાથે મલ્ટીપ્લાય કરવાના છે, બરાબર. જોઈએ કે રાઇટ ડાઉન ધ પોઝિશન વેલ્યુ અંડર ઇચ બીટ ઇન ટર્મ ઓફ પાવર ઓફ 2, બરાબર. તો એ સેકન્ડ સ્ટેપ થયું કે 1 × 2 પ્લસ 1 × 2 પ્લસ 0 × 2 પ્લસ 1 × 2. પછી શું કરવાનું છે તો કે રાઇટ ડાઉન ધ ડેસિમલ વેલ્યુ ઓફ ઇચ બીટ. તો 2ની ઉપર, 2ની ઉપર આપણે આ રીતે જમણેથી ડાબી બાજુ 0 ટુ મેક્સિમમ વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ કેટલી છે તો કે 3. ટોટલ 4 ડિજિટ્સ છે આપણી પાસે, 1 1 0 1, ટોટલ 4 ડિજિટ છે. તો આપણે 0 થી 3 આપણે એટલી ઘાત 2ની લેવાની છે, બરાબર છે. હવે 1 ગુણ્યા 2ની 3 ઘાત, તો શું થશે 1 ગુણ્યા 8 થશે. તો ફર્સ્ટ વેલ્યુ કેટલી મળી 8, બરાબર. નેક્સ્ટ જોઈએ તો 1 ગુણ્યા 2ની 2 ઘાત બરાબર 4 થશે. પહેલાં કેટલા મળ્યા 8, પછી 4, પછી 1 ગુણ્યા 2ની 1 ઘાત, સોરી 0 ગુણ્યા 2ની 1 ઘાત. તો કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા શું આપે 0. પછી 1 ગુણ્યા 2ની 0 ઘાત, બરાબર. તો શું થશે 1 મળશે. તો હવે 8 + 4 + 1 એટલે શું મળે 13. તો આપણને આન્સર મળી ગયો કે 1101 જે બાઇનરીની અંદર છે એને ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો કેટલા આન્સર મળે 13, બરાબર. હવે આ બે તો આપણે જોઈ લીધું કે ભાઈ પૂર્ણ સંખ્યા હોય, પોઈન્ટ વગરની સંખ્યા હોય, બરાબર. તો આપણે ડેસિમલ ટુ બાઇનરી અને બાઇનરી ટુ ડેસિમલ કઈ રીતે કન્વર્ટ કરવું. બટ ફ્રેક્શનલ ડેસિમલ હોય, જો આપણને ફ્રેક્શનલ ડેસિમલ આપ્યો હોય તો એને બાઇનરીની અંદર કઈ રીતે કન્વર્ટ કરવું. તો એમાં બી સેમ વસ્તુ છે કે ફ્રેક્શનલ પાર્ટ જે છે એને ડિવાઈડ કરવાના, રિપીટેડલી મલ્ટીપ્લાય કરવાના છે 2 વડે, બરાબર. હવે જો એને મલ્ટીપ્લાય કરતા જઈએ 2 વડે અને જો આપણને યુનિટ પ્લેસ પર 1 મળે એટલે કે પોઈન્ટની આગળ જો 1 મળે, બરાબર, તો બાઇનરીની અંદર 1 લખવાનો અને જો 0 મળે તો બાઇનરીની અંદર 0 લખવાનો, બરાબર છે. હવે આ પ્રોસેસ ક્યાં સુધી કરવાની તો કે જ્યાં સુધી આપણને હોલ નંબર ના મળે, મીન્સ કે પોઈન્ટ પછીની સંખ્યા હંમેશા 0 0 ના થાય ત્યાં સુધી આપણે મલ્ટિપ્લિકેશન ચાલુ રાખવાનું, બરાબર છે. હવે જોઈએ આપણે કે એની કેરી ફોરવર્ડ કઈ રીતે થાય છે. આપણે એક્ઝામ્પલમાં શું લીધું છે તો કે 0.3125, રાઈટ. એને શેના વડે મલ્ટીપ્લાય કરવાના છે 2 વડે, બરાબર. તો તમે જોઈ શકો છો નીચે એક્ઝામ્પલની અંદર કે આપણને 0.3125ને 2 વડે મલ્ટીપ્લાય કરતાં 0.6250 મળે છે, બરાબર. અને એની યુનિટ વેલ્યુ શું છે 0, પોઈન્ટની આગળની વેલ્યુ શું છે તો કે 0 છે, બરાબર. તો આપણે અહીંયા 0 લખ્યું. હવે 0.6250 × 2 કરીએ છીએ તો આપણને શું મળે છે 1 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવી. તો આપણે એની યુનિટ પ્લેસ શું લખી 1, રાઈટ. હવે એ યુનિટ પ્લેસ 1 લઈ લીધી એટલે વળી પાછું આપણે 0.2500 ને 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો આપણને શું મળ્યું 0.5000 અને 0.5000 ને 2 વડે મલ્ટીપ્લાય કરીએ છીએ તો આપણને 1 મળી ગયા, બરાબર. તો આની અંદર આપણે જે રીતે જોયું, બરાબર, કે ડેસિમલ ટુ બાઇનરીમાંથી આપણે જ્યારે કન્વર્ટ કરીએ, બરાબર, તો આપણે નીચેથી ઉપર જતા હતા. સેમ વસ્તુ
બટ અહીંયા ઊંધું છે કે ફ્રેક્શનલ ડેસિમલ હોય તો ફ્રેક્શનલ ડેસિમલ ટુ બાઇનરીની અંદર અપ ટુ ડાઉન અથવા તો ટોપ ટુ બોટમ આવવાનું છે, બરાબર છે? રેડી? તો આપણે અહીંયા ટોપ ટુ બોટમ આવીએ છીએ તો આપણને શું મળશે કે 0.3125 એ ડેસિમલ છે, બરાબર? તો એનું બાઇનરી કન્વર્ઝન શું થશે? 0.0101, રાઈટ? તો આ થયું આપણું ફ્રેક્શનલ ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝન. હવે આજનો લાસ્ટ ટોપિક ફ્રેક્શનલ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન, બરાબર છે? ફ્રેક્શનલ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન. તો હવે એની અંદર શું કરવાનું છે કે જે રીતે આપણે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝન કર્યું હતું, બટ એની અંદર આપણે હંમેશા 2ની પ્લસ ઘાત લીધી હતી, રાઈટ? લાઈક 2 છે તો એની 0 ઘાત, પછી આપણે જમણેથી ડાબે જતા હતા, રાઈટ? તો 2ની 1 ઘાત, 2ની 2 ઘાત, 2ની 3 ઘાત, બરાબર? આ રીતે લેતા હતા. બટ અહીંયા ફ્રેક્શનલ આપેલું છે તો શું થશે કે પોઈન્ટની જે સંખ્યા છે જમણી બાજુની 0.1101 છે, બરાબર છે? તો પોઈન્ટની જમણી બાજુની સંખ્યા છે તો આપણે અહીંયા જમણેથી ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે અને માઇનસમાં ઘાત લખવાની છે, બરાબર? લાઈક તમે અહીંયા એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે 1 × 2⁻1 પ્લસ 1 × 2⁻2 એ રીતે આપણે લખેલું છે, બરાબર? તો હવે 1 × 2⁻1 તો શું થાય? એનો મતલબ કે 0.5, રાઈટ? 2ની -1 ઘાત એટલે 1/2 અને એનો ગુણાકાર 1 વડે કરીએ તો શું મળે? 0.5. સેમ વસ્તુ 1 × 2⁻2, બરાબર? તો શું મળે? 0.25, રાઈટ? સેમ વસ્તુ 0 × 2⁻3 છે તો વેલ્યુ શું મળશે? 0. અને 1 × 2⁻4 કરીએ તો શું આવશે? 0.0625, બરાબર? હવે આ બધાનો એડિશન કરવાનું છે આપણે, બરાબર? તો 0.5 પ્લસ 0.25 પ્લસ 0 પ્લસ 0.0625. તો આ બધાનો એડિશન કરતાં આપણને 0.1101 જે બાઇનરીની અંદર છે એનો ડેસિમલ ફ્રેક્શન શું મળશે? 0.8125. ઓકે ફ્રેન્ડ્સ? તો આજે આપણે ડિજિટલ સર્કિટમાં આટલું રાખ્યું ફર્સ્ટ ચેપ્ટરની અંદર. જો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.